મિત્રો, વાત કરીશું નવેમ્બર 2025ના માસિક રાશિફળની. સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. શરૂઆત કરીશું તમારા આરોગ્યથી. તો આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે અને આ શુભ સંકેત આપે છે. જો કે તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવાની કાળજી લેવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આમ કરવામાં કોઈ પણ નિષ્ફળતા નોંધપાત્ર સમસ્યાઓ તરફ દોરી જશે. તેથી તમારે એક નવું પ્રવૃત્તિ સમયપત્ર બનાવવું જોઈએ જે તમારા શરીર અને બિનજરૂરી તાણને દૂર રાખે. આ કર્યા પછી તમારે આ સમયપત્રકનું પાલન કરવું જોઈએ. આ તમારી સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરશે. વધુમાં તમને કમરની સમસ્યાઓનો અનુભવ આ મહિને થઈ શકે છે. જો કે આ કામચલાઉ હશે અને કોઈ પણ સંજોગોમાં તમને તમારા નવા સમયપત્રકથી રાહત મળશે. આ એક ફાયદાકારક મહિનો છે જેમાં કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન નહીં કરી શકે. હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે આ મહિને. તો આ મહિને તમારી સામે જે નક્ષત્રોનું સંરેખન બનવાનું છે તે તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખાસ અનુકૂળ કાંઈ નથી. તમારા બધા વ્યવહારોમાં આત્મવિશ્વાસ અને પહેલો ભાવ સ્પષ્ટ દેખાશે. આ સ્થિરતા પેદા કરશે અને બધી પ્રગતિ ધીમી પાડશે. વધુમાં કોઈ પણ અર્થપૂર્ણ તકો હાથમાંથી નીકળી શકે છે. હકીકતમાં રોકાણ અને કોઈ પણ નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ રહેશે. આવી કોઈ પણ યોજનાઓને વધુ યોગ્ય સમય સુધી મુલતવી રાખવી જોઈએ. આવનારા સંજોગો તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારા નથી અને તમારે લો પ્રોફાઇલ જાળવવું વધુ સારું રહેશે. વાત કરીએ તમારા કારકિર્દી અને વ્યવસાયની. તો આગામી મહિનામાં તમારી કારકિર્દીની સંભાવનાઓ બહુ આશાસ્પદ નથી. સાથીદારો સાથે ગંભીર તકરાર થવાની શક્યતા છે. આ ટાળવું જોઈએ. તમારે મુશ્કેલીના ક્ષેત્રોને અંદાજ લગાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સુધારાત્મક પગલાં પણ લેવા જોઈએ. આમાં ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તે નિરર્થક કસરત જેવું લાગશે, કારણ કે તેનાથી કોઈ નોંધપાત્ર લાભ થશે નહીં. મુસાફરી માટે પણ આ સમય સાચી છે, જે સારા પરિણામો આપનારો સંકેત આપે છે. જો કે પશ્ચિમ દિશાની યાત્રા તમને કેટલાક નાના ફાયદા લાવી શકે છે. અસંતોષની ઊંડી ભાવના પણ રહેશે જે તમને ગંભીર રીતે પરેશાન કરી શકે છે. વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની. તો જ્યાં સુધી તમારા શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે તો આ મહિને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને પ્રેરણાનો અભાવ હોવાની શક્યતાઓ દેખાશે. આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓએ તેમના પ્રયત્નોને વધારવામાં કોચિંગ સાથે પૂરક બનવું જરૂરી છે. આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે અને કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાનો ક્રમ જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે, પરંતુ તેમને દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની. પારિવારિક જીવન મેષ રાશિનું કેવું રહેશે આ મહિને. તો આ મહિને ગ્રહો તમારા પરિવાર માટે કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી. તમારે તમારા બિનજરૂરી શંકાઓને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ, કારણ કે આમ કરવાથી તમારી પત્ની સાથેના તમારા સંબંધોને નુકસાન થઈ શકે છે. તેથી આ બાબતોમાં સંયમ રાખજો. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદ થઈ શકે છે. આ માટે સંયમ અને ધીરજની પણ જરૂરત પડશે. મુશ્કેલી ભર્યા સ્થળોથી દૂર રહો અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો. બાળકો પણ તમારી મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. તેમની પ્રવૃત્તિઓ ઉપર કાળજીપૂર્વક નજર રાખવાની તમારે જરૂર પડશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, બ, ઉ. વૃષભ રાશિના જાતકોની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને વૃષભ રાશિના જાતકો ગ્રહો તમારા માટે અનુકૂળ છે અને આ તમારા સ્વાસ્થ્ય માટે સારા સંકેત છે. જે લોકો સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને પાચન તંત્રમાં વધુ પડતો ગેસ જેવી અનિયમિતતાઓથી પીડાય છે તેમને તેમની મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર આ મહિને રાહત મળશે. તમારે કોઈ પણ બીમારી પ્રત્યે સાવધાન રહેવાની આ મહિને જરૂરત છે. સારવાર અને સાવચેતીના પગલાં ગંભીર નથી. વધુમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની. આ મહિને તમારા નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે ત્યારે ગ્રહો ખાસ અનુકૂળ નથી લાગતા. લેખકો, કવિઓ અને સમાન વ્યક્તિઓએ આ મુશ્કેલ સમય માટે તૈયારી કરવી અને રાખવી જોઈએ, કારણ કે આનાથી તેમને આવતા મહિને સારો નફો મળશે. સૌથી અગત્યનું, આ મહિને તમારામાં આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ રહેશે. આનાથી કામમાં સ્થિરતા અને પ્રગતિનો અભાવ રહેશે. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ પ્રતિકૂળ રહેશે. તેથી અન્ય તકો પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ છે. વાત કરીએ વૃષભ રાશિના જાતકો તમારા કારકિર્દી અને વ્યવસાયની.
તો તમારી કારકિર્દીની સંભાવનાઓને આગળ વધારવા માટે એક ઉત્તમ સમય આવી રહ્યો છે. કલાત્મક પ્રયાસો અને લલિત કલાના પ્રેક્ટિશનરો માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ સંતોષકારક સમય રહેશે. હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી છાપ છોડી શકે છે. કોઈ પણ સંજોગોમાં તમારું કાર્ય ગમે તે હોય, તમે હિંમત અને આત્મવિશ્વાસ સાથે તમારા ઉદ્દેશ્ય સુધી પહોંચશો, જેનાથી તમે તેમની ઝડપથી પ્રાપ્ત કરી શકશો. હકીકતમાં હિંમત નકારાત્મક અર્થ ધરાવે છે તેમજ જોખમનું તત્વ પણ ધરાવે છે, તેથી તમારે બિનજરૂરી જોખમો ટાળવા જોઈએ. મુસાફરી પર ખૂબ ફાયદાકારક સાબિત થશે. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની, તો આ મહિનો ગ્રહો તરફથી મળતા શુભ અને અશુભ સંકેતો તમારા શૈક્ષણિક ભાવિ માટે કોઈ ખાસ ફાયદાકારક રહેશે નહીં. તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. તેથી આ સમયગાળા દરમિયાન તમારે પ્રેરણા શોધવા માટે તમારા આંતરિક સંસાધનોનો ઉપયોગ કરવો પડશે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ પોતાનો રેન્ક જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે. આ વાત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ પર લાગુ પડે છે. તેમના માટે વધારાનું કોચિંગ લેવું બહુ સારું રહેશે, કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિનો તમારા કૌટુંબિક બાબતો માટે ખૂબ જ સુખદ રહેશે, કારણ કે ગ્રહોનો પ્રભાવ દરેક માટે ફાયદાકારક છે. તમારા વર્તનથી પરિવારના વડીલો ખુશ થશે અને તેઓ તમને પૂરા દિલથી આશીર્વાદ આપશે. આ એક અદ્ભુત કૌટુંબિક વાતાવરણનો પાયો પણ નાખશે, જ્યાં સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષ અને તણાવના સંકેતો ઓછા થશે. વધુમાં તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે. આર્થિક રીતે તમે બધા સારા રહેશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો થશે તે નિશ્ચિત છે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. અને શરૂઆત કરીશું આરોગ્યથી. તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે. જેમને તાવ અને બળતરા જેવી અચાનક તીવ્ર બીમારી થવાની સંભાવના છે, તેમને તેમની મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત મળશે. બીમારીના આવા હુમલાઓ તમને પરેશાન કરશે નહીં. જો કે એ મહત્વનું છે કે બધી સાવધાની હવામાં ન ફેંકવામાં આવે. સામાન્ય સાવધાની રાખવી જોઈએ. આંખના ચેપથી સાવચેત રહેવાના કારણો છે જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે. કોઈ પણ નિવારક પગલાં લઈ શકાય છે તે પૂર્ણ કરવા જોઈએ. આ સિવાય ચિંતા કરવાની કોઈ ખાસ વાત નથી અને આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંકટોનો સામનો કરવો પડશે નહીં તેવી શક્યતા છે. હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની. તો આ એક એવો મહિનો જેમાં તમારામાંથી જે થોડા હળવાશ અનુભવો છો તેમને પણ તમારા દ્રઢ વિશ્વાસની નવી હિંમત મળશે અને તેઓ તમારા લક્ષ્યો તરફ ખૂબ જ ઝડપથી આગળ વધશો. સૌથી અગત્યનું, તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં રોકાયેલા હશો તેનો નિર્ણય તમારા પક્ષમાં થશે. એટલું જ નહીં, પરંતુ આવા નિર્ણયથી તમને આર્થિક લાભ થશે તે પણ મહત્વપૂર્ણ છે. તમારામાંથી કેટલાકને લગ્ન દ્વારા પણ નોંધપાત્ર લાભ થશે. વધુમાં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે, જેને ઉત્સાહપૂર્વક અમલમાં મૂકવું જોઈએ. એકંદરે સમય અનુકૂળ છે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિના દરમિયાન વ્યાવસાયિક પ્રગતિ માટે પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. તમે તમારા ઉદ્દેશ્યો તરફ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું વલણ રાખશો. હકીકતમાં આ સમયગાળામાં તમારા કાર્ય પ્રત્યેના અભિગમમાં હિંમતભર્યા દૃષ્ટિકોણનો સમાવેશ થશે, જેમાં જોખમનું તત્વ પણ થશે. આનાથી બચવા માટે તમારે સાવચેત રહેવું જોઈએ. ઘણી બધી મુસાફરીઓ પણ થશે, જે બધી જ ઘણી ફાયદાકારક રહેશે. સૌથી અનુકૂળ દિશા પૂર્વ રહેશે. તમે ખૂબ મહેનત કરશો અને તમારા આયોજિત ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં તમારા પ્રયત્નો સફળ થશે. તમારા એકંદરે વ્યાવસાયિક વર્તનમાં નેતૃત્વના ગુણો વધુ સ્પષ્ટ થશે. એક સારો મહિનો જેનો તમારે યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ. વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના મિથુન રાશિના શિક્ષણ ક્ષેત્રની, તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે, જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે. જરૂરી પ્રેરણા અને ઉત્સાહ સાથે તમે તમારા કાર્યોને ગતિશીલ રીતે આગળ વધારશો. ટેકનિકલ વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રોમાં ખૂબ સારું પ્રદર્શન કરશે. વધુમાં તેમાંના કેટલાક એવા ક્ષેત્રોમાં સારા માર્ક્સ મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. સફળતાની લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ ખૂબ જ સારો દેખાવ કરશે. વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકો શોષક માનસિકતા ધરાવતા હશે, જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે. આ ઉત્તમ પ્રદર્શનમાં પણ ફાળો આપશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની.
આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો કંઈ ખાસ અનુકૂળ નથી, કારણ કે ગ્રહો ખાસ મદદરૂપ નથી એવું સ્પષ્ટ દેખાય છે કે તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથે તણાવપૂર્ણ સંબંધો વિકસાવે છે, જે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓનું કારણ બની શકે છે. તેથી તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાવવામાં આવવાનો ઇનકાર કરવો જોઈએ. આનાથી કંઈક અંશે મદદ મળશે. વધુમાં શંકા કરવાની તમારી ઈચ્છાઓને કાબૂમાં રાખો, કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ઉદાસીનતા તરફ દોરી શકે છે. વધુ સહિષ્ણુ અને ખુલ્લા દૃષ્ટિકોણ માટે પોતાને શિસ્તબદ્ધ કરો. બાળકોની પ્રવૃત્તિઓ પર નજરથી દેખરેખ રાખવાની જરૂરત છે. સમય અને શક્તિ બંનેની દ્રષ્ટિએ તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિની શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી. કર્ક રાશિના જાતકો, તમારી પાસે એક એવો મહિનો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો પ્રોત્સાહક સંભાવનાઓ દર્શાવે છે. જેમને પાચન તંત્ર સરળતાથી ખલેલ પહોંચાડે છે તેમને પણ તેમની સમસ્યાઓમાંથી આ મહિને રાહત મળશે. તેમજ જેમની ખાંસી, શરદી અને શ્વાસનળીઓમાં સોજો આવું બધું થવાની સંભાવના છે તેમને પણ રાહત મળશે. આનો અર્થ એ છે કે સામાન્ય સ્થિતિમાં સુધારો થશે. તમને સ્નાયુઓમાં ખેંચાણની થોડી તકલીફ આ મહિને થઈ શકે છે, જો કે આ થોડા સમય માટે રહેશે અને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરશે નહીં. સારો મહિનો જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકંદરે ફિટ રહેશો. વાત કરીએ કર્ક રાશિના નાણાકીય જીવનની, તો આ એક એવો મહિનો ગ્રહો તરફથી શુભ સંકેતો મળવાના છે. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ક્ષમતા આ મહિને તમને છોડી દેશે, જેનાથી પ્રગતિમાં અવરોધ આવશે અને સ્થિરતા આવશે. સંજોગોનો દોર ખૂબ જ બિનઉપયોગી રહેશે અને તમારામાંથી મોટા ભાગના લોકો ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કંઈ કરી શકશે નહીં. પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને બિનઉપયોગી બની શકે છે. રોકાણ અને નવા સાહસ માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેવાની શક્યતા નથી. તેથી આ પ્રકારની કોઈ પણ યોજનાઓને મુલતવી રાખવી જોઈએ અને વધુ અનુકૂળ સમયે અમલમાં મૂકવી જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, આ મહિને તમારી સામે રહેલા નક્ષત્રોનું રૂપરેખાંકન તમારા વ્યાવસાયિક ભાવિ માટે સ્પષ્ટપણે પ્રતિકૂળ છે. તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદોનો મજબૂત સંકેત છે. મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવીને ધીરજ અને થોડી સમજદારી દાખવીને આ બધું કરવાનું ટાળવું જોઈએ. તમે સખત મહેનત કરશો, ઘણી મુસાફરી કરશો, પરંતુ કોઈક રીતે આયોજિત ઉદ્દેશોની પ્રાપ્તિ થશે નહીં. સંજોગો અનુકૂળ નથી અને તમે આ વિશે બહુ ઓછું કરી શકો છો, પરંતુ તમે તમારા સાહસિક વલણને નિયંત્રિત કરી શકો છો અને અર્થહીન જોખમોથી દૂર રહી શકો છો, કારણ કે તે વિનાશક સાબિત થઈ શકે છે. તમારા અસંતોષની ભાવનાને પણ નિયંત્રિત કરો, કારણ કે આ તમારા નિર્ણય શક્તિને પણ ધૂંધળું બનાવશે. વાત કરી વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની, તો એક ઉત્તમ મહિનો જેમાં તમારામાંથી મોટા ભાગના લોકો તમારા શૈક્ષણિક કાર્યોમાં સારો દેખાવ કરશે, કારણ કે ગ્રહો ઉત્સાહી મૂડમાં છે. સૌથી અગત્યનું, તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ હશે. આ તમારા મનોબળ માટે અજાયબીઓ કરશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને આવા માનસિક દ્રષ્ટિકોણથી ઘણો ફાયદો થશે. વ્યાવસાયિક રીતે તમારા બધાને વિચારની સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિરતાનો આશીર્વાદ મળશે, જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહક પરિણામો મેળવવાની અપેક્ષા રાખી શકે છે. તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે. વાત કરીએ પારિવારિક જીવનની, આવનારા મહિનામાં તમારા પરિવારના કાર્યો મુશ્કેલીઓ અને વિવિધ પ્રકારના તણાવથી ભરેલા રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂડમાં નથી. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવના કારણે આમ કરશે. આનાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે, તેથી ખૂબ જ સંયમ રાખો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાનું ટાળો. વધુમાં તમારે પાયા વિહોણા શંકાઓ પ્રત્યેની કોઈ પણ વૃત્તિને નિયંત્રિત કરવી જોઈએ, કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ઉદાસીનતા તરફ દોરી શકે છે. વધુ સહિષ્ણુ અને ખુલ્લા દૃષ્ટિકોણ માટે પોતાને શિસ્તબદ્ધ કરો. બાળકોને પણ વધુ દેખરેખની જરૂર પડશે. તમારે તેમના કાર્યો પર વધુ સમય અને શક્તિ ખર્ચવી પડશે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. તો આ મહિને ગ્રહો અનુકૂળ મૂડમાં છે અને તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે. જોકે તમારે વધારે પડતું કામ ન કરવાની કાળજી લેવાની જરૂરત છે. આ વાતને સ્પષ્ટપણે સમજવી અને તેનું પાલન કરવું જોઈએ, કારણ કે આમ ન કરવાથી તમે ભયંકર પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશો. તેથી તમારે તમારી પ્રવૃત્તિઓ માટે એક નવું સમયપત્રક બનાવવાની જરૂર છે, જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન નાખે.
તમારે આખા મહિના દરમિયાન એક સરખું સમયપત્રક અનુસરવું જોઈએ. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓથી પીડાવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઓછી થઈ જશે. હકીકતમાં વધુ પડતો પરિશ્રમ ટાળવા સિવાય તમારે આગળનો મહિનો ફાયદાકારક રહેશે. વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો આ મહિને ગ્રહો તમારા માટે અનુકૂળ સ્થિતિમાં નથી અને તેથી તમારી નાણાકીય સંભાવનાઓનો ખાસ ઉજ્જવળ નથી. તમારામાંથી મોટા ભાગના લોકોમાં તમારા સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ આવશે, જે પહેલ કરવાની તમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે. આનાથી ચોક્કસ સ્થિરતા આવશે અને આગળની બધી વૃત્તિ અટકી જશે. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓને પછીના વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખવી જોઈએ. લેખકો, કવિઓ અને સમાન ક્ષમતાના અન્ય લોકો માટે ટૂંકા ગાળાની જોગવાઈઓ કરવી વધુ સારું રહેશે, કારણ કે આવી દૂરંદેશી આવતા મહિને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ મહિનો તમારા વ્યાવસાયિક ઉન્નતિ માટે સારો છે. તમે તમારા અભિગમમાં સ્પષ્ટ રહેશો અને તમારા લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશો. તમે ઘણી મહેનત કરશો, પરંતુ તેના ફળ આ પ્રયાસને બોજારૂપ નહીં બનાવે. તમારા અભિગમમાં જોખમનું તત્વ સામેલ થશે. બિનજરૂરી જોખમ ટાળવા માટે તમારે સંયમિત કાર્યશૈલી જાળવવી જોઈએ. વ્યવસાય હોય કે સેવા, તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો. જો કે અસંતોષની લાગણી ચાલુ રહેશે. ઘણી બધી ખૂબ જ ફાયદાકારક યાત્રાઓ પણ આ મહિને થશે. તમારી પસંદગીની દિશા પશ્ચિમ હશે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે, તો આ મહિને તમારા શિક્ષણમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે અને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી અગત્યનું, તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. આ ચોક્કસપણે તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે વધારાના કોચિંગ મેળવવાનું વધુ સારું રહેશે, કારણ કે આ એક નિર્ણાયક પરિબળ તમારા માટે બની શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ પોતાના ક્રમ જાળવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. વધુમાં જરૂરી પ્રેરણા અને ઉત્સાહ શોધવા માટે તમારામાંથી મોટા ભાગના લોકોએ પ્રેરણા માટે આગળ જોવું પડશે. થોડો દ્રઢ નિશ્ચય અને થોડી દ્રઢતા બાબતોના ઉકેલમાં ઘણી મદદરૂપ કરશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની, તો આ નવેમ્બર મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો તમે ઘણું સારું કરવાની અપેક્ષા રાખી શકો છો. એકંદરે પરિવારની આવકમાં વધારો થવાની ખાતરી છે. આનાથી તમે બધા ખૂબ જ આરામદાયક સ્થિતિમાં આવશો. કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે. પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ થશે અને તેમના નિષ્ઠાવાન આશીર્વાદ તમને આપશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની. શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્યથી. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સકારાત્મક સંકેતો માટે ગ્રહોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાની જરૂરત પડશે. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધુ પડતા ગેસ જેવી પાચન સમસ્યાઓ કેટલીક ગંભીર સમસ્યાઓનું કારણ તમારા માટે બની શકે છે. સ્વાભાવિક રીતે તમારે સારવાર અને સાવચેતીના પગલાં પર વધુ ધ્યાન આપવાની આ મહિને જરૂરત પડશે. વધુમાં સતત ઉધરસ ચિંતાનું કારણ બની શકે છે. તમારે સંધિવા હૃદય રોગનું લક્ષણ છે કે નહીં તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ. આ ખૂબ જ સંભવિત શક્યતા છે, માટે સાવચેત રહો, કારણ કે ઘટનાઓનો વળાંક અનુકૂળ ન પણ હોઈ શકે છે. હવે વાત કરીએ કન્યા રાશિના નાણાકીય સ્થિતિની, તો આ મહિને ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે ખાસ પ્રોત્સાહન આપતા નથી. આ મહિને આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ ખૂબ જ સ્પષ્ટ દેખાશે. આ બધી પ્રગતિને અવરોધશે, જેનાથી તમે સ્થિર થઈ જશો. નાણાકીય ઉન્નતિની તકો પણ ગેરહાજર રહેશે. હકીકતમાં રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. જો તમારી પાસે આવી કોઈ યોજનાઓ છે તો તેને વધુ યોગ્ય સમય સુધી મુલતવી રાખવી જોઈએ. હકીકતમાં તમારે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો આ મહિને કરવો પડશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો ગ્રહો અનુકૂળ મૂળમાં આ મહિને નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ પર બહુ ઉજ્જવળ નથી. તમારે સખત મહેનત આ મહિને કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતાઓ ઓછી છે. તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે. આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે. આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે. મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરશે, કારણ કે ભલે ઘણી મુસાફરી થશે તે મોટા ભાગની નિરર્થક જ રહેશે.
જો કે દક્ષિણ દિશા તરફની ફાયદાકારક યાત્રા તમારા માટે બની શકે છે. એકંદરે આ મહિનો એવો છે કે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂરત પડશે. વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની, તો આ મહિને તમારી શૈક્ષણિક પરિસ્થિતિ બહુ સારી નથી. શરૂઆતમાં તમારી પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. આનો અર્થ એ છે કે તમારે આવી પ્રેરણા જાતે જ એકત્રિત કરવી પડશે. જે લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેઓએ વધારાના કોચિંગ સાથે તેમના પ્રયત્નોને પૂરક બનાવવા જોઈએ. આ મહિને આવું પગલું નિર્ણાયક સાબિત થઈ શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ તેમના એકંદર રેન્કિંગ જાળવી રાખવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડશે, પરંતુ તેમણે તેમના પ્રયત્નોમાં દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા કૌટુંબિક બાબતો મુશ્કેલીઓથી ભરેલી રહેશે, કારણ કે ગ્રહો તેમના માટે અનુકૂળ નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદ થઈ શકે છે, માટે સંયમ રાખો, મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો. સૌથી અગત્યનું, તમારે તમારી શંકાઓને કાબૂમાં રાખવા માટે શિસ્તબદ્ધ બનવું પડશે, કારણ કે આવી વૃત્તિઓ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. બાળકો પણ સહાયક રીતે વર્તન કરશે નહીં. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂરત પડશે. આના પર ધ્યાન આપો, નહીતર પરિસ્થિતિઓ નિયંત્રણ બહાર જઈ શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. અને શરૂઆત કરીએ આરોગ્યથી. તો ગ્રહો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું ભાન આ મહિને કરાવતા નથી, અને આ એક સારો સંકેત છે. થોડી સાવધાની રાખવી આ મહિને જરૂરી છે. અચાનક ગંભીર બીમારીઓ જેમ કે તાવ અથવા સોજો ચિંતા કરવાના કેટલાક કારણો બની શકે છે. આની સારવાર વિલંબ કર્યા વિના કરી લેવી જોઈએ. ગંભીર ચિંતાનું કોઈ આ મહિને કારણ નથી, પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે. વધુમાં સંજોગો પર આધાર રાખી, એટલે કે અનુકૂળ સમયે જ્યારે ગ્રહો ગોઠવાયેલા હોય ત્યારે કોઈ જોખમ ન હોઈ શકે. જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, તેથી હેડ ટોનિક લેવું હાનિકારક રહેશે નહીં અને તેને ફક્ત સાવચેતી તરીકે જ લેવું જોઈએ. વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો આ મહિને તમે હિંમતભેર તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો, કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં છે. આ મહિને તમારી મુખ્ય સંપત્તિ સારી રીતે સ્થાપિત, આત્મવિશ્વાસ અને ઘણી હિંમત વધશે, જે ખરેખર તમારી સેવા કરશે, જેનાથી તમે આર્થિક રીતે સારું પ્રદર્શન કરી શકશો. ભલે તમારો નફો મધ્યમ રહે, તે વાજબી રીતે ઝડપી હશે. પરિવહન ઉદ્યોગના કોઈ પણ ક્ષેત્રમાં સંકળાયેલા લોકો ખાસ કરીને સારું પ્રદર્શન કરી શકે છે. આ રત્ન ડીલરોને પણ લાગુ પડે છે. વધુમાં નવા રોકાણો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે, જે તમને શ્રેષ્ઠ લાભ આપશે તેવી શક્યતા છે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તમારા વ્યાવસાયિક સંભાવનાઓ માટે આ સંકેતો ખૂબ શુભ નથી. યાત્રા વ્યાપક રહેશે, પરંતુ સમગ્ર પ્રયાસ નિરર્થક બની શકે છે, કારણ કે તેનાથી વધુ નફો થવાની શક્યતા ઓછી છે. જો કે પૂર્વ દિશાની યાત્રા કેટલાક ફાયદાઓ તમને આપી શકે છે. વધુમાં તમારા કાર્યસ્થળનું વાતાવરણ જોખમોથી ભરેલું રહી શકે છે, જેની કોઈ પણ ગંભીર ઘટનાઓને રોકવા માટે યોગ્ય રીતે સંબોધિત કરવું જોઈએ. તમારી સખત મહેનત છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નહીં. ધીરજ રાખો. તમારા કેટલાક સહકાર્યકરો સાથે ગંભીર તકરાર પણ શક્ય બને છે. શાંત વર્તન જાળવવાથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો. વાત કરીએ શિક્ષણની, તો આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ઉત્તમ રહેશે. તમારામાંથી કેટલાક ટેકનિકલ કૌશલ્યમાં નિપુણતા મેળવવાની શક્યતા છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક્સ, દવા અને ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત વિદ્યાર્થીઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે. આ ફક્ત તેમની પરીક્ષાઓ માટે જ આકર્ષક નથી, પરંતુ એવા ક્ષેત્રોમાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે જ્યાં કુશળતાની જરૂરત હોય. હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાની પુષ્કળ તકો મળશે. ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ખાસ ફાયદો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નો સાથે નોંધપાત્ર સફળતાની અપેક્ષા રાખી શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિને તમારા પરિવારને મોટાભાગના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. માટે ધીરજ રાખો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો. વધુમાં તમારે બિનજરૂરી શંકાઓ ટાળવી જોઈએ, જે તમારી પત્ની સાથેના તમારા સંબંધોને ગંભીર રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે. તમારા બાળકો પણ ખાસ મદદરૂપ નહીં થાય. તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓ પર વધુ નજીકથી નજર રાખવી જોઈએ. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. શરૂઆત કરીએ સ્વાસ્થ્ય એટલે આરોગ્યથી.
આ મહિને ગ્રહો તમારા પક્ષમાં છે, જે તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે. ઠંડા હાથ અને ઠંડા પગમાંથી રાહત મળશે. ઠંડા ભીના હાથવાળા લોકો તેમની અસ્વસ્થતામાંથી નોંધપાત્ર રાહતની અપેક્ષા આ મહિને રાખી શકે છે. છાતીના ક્રોનિક રોગોમાં પણ રાહત મળશે. જો કે કોઈ પણ શરદી કે ઉધરસની સંપૂર્ણ સારવાર કરવી જોઈએ અને અન્ય ગૂંચવણો માટે તપાસ કરાવવી જોઈએ. આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. જો કે તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ થઈ શકે છે. આ એક ફાયદાકારક મહિનો છે, જે દરમિયાન તમે મોટા ભાગે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની, તો આ મહિને તમારી સામે જે ગ્રહોની સ્થિતિ છે તે તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી. આ મહિને તમારા પ્રયત્નોને આગળ વધારવા માટેના તમારો સામાન્ય આત્મવિશ્વાસ ઓછો રહેશે અને પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ઓછી રહેશે, જેના કારણે બધી પ્રગતિ અટકી જશે. આ સંજોગોમાં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ. વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યવસાયની, તો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે ગ્રહો ઉત્સાહજનક આ મહિને નથી. તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદો થવાની સંભાવના છે. આ ખૂબ જ અપ્રિય બની શકે છે, તેથી તમારે આવી પરિસ્થિતિઓને રોકવા માટે કામ કરવું જોઈએ. તમે સખત આ મહિને મહેનત કરશો, પરંતુ તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં. આ સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તરફ દોરી જશે. તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં એટલા વિક્ષેપ પાડવા કે પુરસ્કારોનો ઇનકાર કરવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે. આ તમારા માટે જોખમનું તત્વ ધરાવે છે, તેથી તમારે નિરર્થક સાહસ કરવાથી દૂર રહેવું જોઈએ. વાત કરીએ શિક્ષણની, તો આ મહિને તમારા શૈક્ષણિક ભાવિ માટે નક્ષત્રો ખૂબ જ શુભ છે. એન્જિનિયરિંગ, કાયદો, દવા અને સર્જનીના વિદ્યાર્થીઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે. હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને ફક્ત જરૂરી તકો જ નહીં, પણ તેઓ પોતાના કાર્યોમાં પણ સારું પ્રદર્શન કરશે. તમારામાંથી મોટા ભાગના લોકોમાં સરેરાશ કરતાં વધુ માનસિક ક્ષમતાઓ વિકસશે, જેના કારણે શીખવાનું ખૂબ જ સરળ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નોથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની, આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવનો અનુભવ થઈ શકે છે, જે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે. તેથી તમારે ધીરજ આ મહિને રાખવી જોઈએ અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ. વધુમાં તમારે પાયા વિહોણા શંકાશીલ બનવાની તમારી વૃત્તિને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ, કારણ કે આ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. માટે વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનના બનવા માટે તમારી જાતને શિસ્ત આપો. બાળકોની પ્રવૃત્તિઓ ગંભીર તણાવનું કારણ બની શકે છે. તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને નબળા શૈક્ષણિક પ્રદર્શનને દૂર કરવા માટેના તમારે ખુદે પ્રયત્નો કરવા જોઈએ. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનરાશિથી શરૂઆત કરી આરોગ્યથી. આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે કંઈ ખાસ પ્રોત્સાહજનક નથી. શક્યતા છે કે આ મહિને વધુ પડતા શ્રમ અને થાકને કારણે તમે સામાન્ય નબળાઈ અને નર્વસ ડિસઓર્ડરની સ્થિતિમાં આવી શકો. તમારે આવું થવા દેવું જોઈએ નહીં. તમારે એવી પ્રવૃત્તિઓનું સમયપત્રક બનાવવું જોઈએ જે તમારા શરીર પર વધુ પડતો ભાર ન આવવા દે. પછી તમારે આવા સમયપત્રકનું પાલન પણ કરવું જોઈએ. વધુમાં સ્નાયુમાં ખેંચાણ આવવાની શક્યતા રહે છે, જે તમને પરેશાન કરી શકે છે. આનો પણ ઝડપથી ઉપચાર કરવો પડશે. માટે કાળજી રાખો, કારણ કે તમારી આગળ મુશ્કેલ સમય આવી શકે છે. ધનરાશિની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોની ગોઠવણી તમારા નાણાકીય ઉન્નતિ માટે ખૂબ જ અનુકૂળ નથી, અને જો તમે સાવધાની નહીં રાખો તો તમે તમારા વર્તમાન દરજ્જાથી ઘણા નીચે દેખાઈ શકો છો. તમારામાંથી કેટલાક એવા ખરાબ વલણથી પ્રભાવિત થશે જે તમને તમારા જુનિયર કર્મચારીઓ અથવા સામાજિક સ્તરમાં ફક્ત તમારામાંથી નીચેના લોકોનું વ્યક્તિગત લાભ માટે ગંભીર શોષણ કરવા માટે પ્રેરિત કરશે. આ તમારા પર બુંગરેંગ થવાનું છે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે, જેમાંથી તમે સરળતાથી બહાર નીકળી શકશો નહીં. આવી પ્રવૃત્તિઓને મજબૂતીથી કાબૂમાં રાખો. રોકાણ કે નવા સાહસો માટે વાતાવરણ પર અનુકૂળ રહેશે નહીં, તેથી તમારે બંનેમાં દખલ ન કરવી જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને ગ્રહો તરફથી આવનારા શુભ સંકેતો તમારા વ્યાવસાયિક ભાવિ માટે ખાસ મદદરૂપ નહીં થઈ શકે. તમારે તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદોથી સાવધાન રહેવું પડશે.
જેમાં સ્પષ્ટ શક્યતા છે કે શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલ સ્થળોનું અનુમાન કરવાનો પ્રયાસ કરો અને તેનાથી દૂર રહો. આ ઉપરાંત ઘણી બધી મુસાફરી આ મહિને થશે જે એક નકામી કસરત જેવી લાગશે, જેનું કોઈ પરિણામ નહીં આવે. તમારામાંથી કેટલાક લોકો ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ જેવી શક્યતાઓ પણ છે. આવી વૃત્તિઓને કડક રીતે કાબૂમાં રાખવી જોઈએ, નહીં તો આવનારા વિનાશક પરિણામો માટે તમારે ફક્ત પોતાને જ દોષ આપવાનો રહેશે. વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની. તમારા શૈક્ષણિક ભવિષ્યની વાત કરીએ તો ગ્રહો તરફથી મળેલા શુભ સંકેતોમાં કોઈ ખાસ ઉત્સાહજનક નથી. તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવી શકે છે. આનાથી તમારા પ્રયત્નોમાંથી નિર્ણાયક સ્પર્ધાત્મક ધાર છીનવાઈ જશે. તેથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓએ ખાસ કોચિંગ લેવું જોઈએ, કારણ કે આ સફળતા માટે નિર્ણાયક પરિબળ બની શકે છે. વધુમાં તમારામાંથી કેટલાક એવી રીતે પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા શિક્ષકો અને વરિષ્ઠો સાથે આત્મવિશ્વાસ અદ્ભુત બનાવશે. તમારે આવી વૃત્તિઓથી સાવધાન રહેવું જોઈએ. વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિને ગ્રહો તરફથી મળનારા શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખાસ ફાયદાકારક નથી. તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં ગંભીર તણાવ ઉત્પન્ન કરશે. તમારે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાથી ઇનકાર કરવો જોઈએ, બચવું જોઈએ. વધુમાં તમારે પાયા વિહોણા શંકાઓ પ્રત્યેની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ, કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને એવી સ્થિતિમાં લાવી શકે છે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ અથવા અશક્ય બની શકે છે. તમારી જાતને એવી રીતે શિસ્તબદ્ધ કરો કે જેથી તમારા મનમાં સહિષ્ણુ અને ખુલ્લા મનનું વાતાવરણ ઊભું થાય. બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે. અભ્યાસ અને લાભ વગેરેમાં તેમનું પરિવર્તન યોગ્ય ન પણ હોય, તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક અને વધુ નજીકથી નિરીક્ષણ કરવું જરૂરી છે. વાત કરીએ મકર રાશિના જાતકોની, જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. વાત કરીએ આરોગ્યથી. આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણું બધું પ્રોત્સાહક છે. અસ્થમા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું અને વધુ પડતી પવન જેવી પાચન તંત્રની ફરિયાદોમાં ઘણી રાહત આ મહિને મળશે. આવી મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત થવાની નિશ્ચિત છે. કબજિયાત થવાની વૃત્તિ પણ ઓછી થઈ શકે છે, જેનાથી બચવું જોઈએ. પરંતુ સમય અનુકૂળ હોવાથી આહાર નિયંત્રિત જેવા સરળ પગલાં ખૂબ જ અસરકારક સાબિત થશે. આ સમયગાળો ખૂબ જ મદદરૂપ થશે, જે દરમિયાન કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેત મળતા નથી. વાત કરીએ નાણાકીય સ્થિતિની. તમારા નાણાકીય ભવિષ્યની દ્રષ્ટિએ ગ્રહો તરફથી શુભ સંકેત ખૂબ જ શુભ છે. એવી શક્યતાઓ છે કે તમારામાંથી કેટલાકને કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલા ઉપકારથી ઘણો ફાયદો થાય. આ તમારા માટે વરદાન સમાન સાબિત થશે. વધુમાં તમારામાંથી કેટલાક પાસે તમારા જુનિયરો અથવા કર્મચારીઓ સાથે એવી રીતે વ્યવહાર કરવા રીતે હશે જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકો. આનાથી તમે આર્થિક રીતે ઘણો ફાયદો મેળવી શકો છો. રોકાણ કરવા અને કોઈ પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે. આવી કોઈ પણ યોજનાઓને હિંમતભેર અમલમાં આ મહિને મૂકવી જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને તમારી કારકિર્દીની સંભાવનાઓ વિશે કંઈ ખાસ ઉત્સાહજનક નથી, કારણ કે ગ્રહો ઉદાસ મૂડમાં છે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓ સાથેના તમારા સંબંધોને ગૂંચવી નાખશો. આવું થવા દેવું જોઈએ નહીં. તમે મોટા ભાગે તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારું વર્તન કરો છો અને તકરારને વધતા અટકાવો છો. પરંતુ સંઘર્ષનું કારણ તમારા પોતાના તરફથી નબળા અને સંવેદનશીલ લોકોનું અનૈતિક રીતે શોષણ કરવાની વૃત્તિ હોઈ શકે છે. તમારે આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ. મોટા પાયે મુસાફરીની પણ સંકેતો આપવામાં આવ્યા છે, પરંતુ આ કોઈ પણ ફળ આપશે નહીં. સૌથી ફાયદાકારક દિશા તમારી દક્ષિણ છે. વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની, તો આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતોમાં તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ખાસ કંઈ અનુકૂળ નથી. વ્યવહારિક રીતે તમારામાંથી મોટા ભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા રહી શકે છે. તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા અને તમારા વર્ગમાં તમારા ઉદ્દેશ્યો જાળવી રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. તો પણ આ મુશ્કેલ સમય બની શકે છે, પરંતુ જે લોકો મુશ્કેલીઓનો સામનો કરીને દ્રઢ રહે છે તેમના માટે હંમેશા આશા રહે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે આ તેમના પ્રયત્નોનું પરિણામ નક્કી કરી શકે છે. વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિને તમારા પરિવારના કલ્યાણની સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે, કારણ કે નક્ષત્રો અનુકૂળ છે. એવી શક્યતા છે કે સામાજિક સ્તરમાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરશે, જે વરદાન સાબિત થઈ શકે છે. તમારા પિતા અને પરિવારના અન્ય વૃદ્ધ સભ્યો સાથેના તમારા સંબંધો ઉત્તમ રહેશે. હકીકતમાં વડીલો તમને પૂરા દિલથી આશીર્વાદ આપશે.
તમારામાંથી કેટલાકને તેમનાથી નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. નાણાકીય રીતે પણ આગામી મહિનામાં તમારા બધાને ખૂબ જ સારું પ્રદર્શન કરવું પડશે અને પરિવારને કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની ખાતરી આપી શકાય છે. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોની શરૂઆત કરશું આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ રહેશે. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને કબજિયાત જેવી પાચન તંત્રની ફરિયાદોમાં આ મહિને થોડી રાહત મળશે. તાવ કે બળતરા જેવી ગંભીર બીમારીના અચાનક હુમલાનો ભોગ બનવાની વૃત્તિ પણ નોંધપાત્ર રીતે ઓછી થશે. આ મહિને અકસ્માત કે હિંસક ઈજા થવાનું જોખમ છે, તેથી મહિનો અનુકૂળ હોવા છતાં સાવધાની આ પ્રત્યે રાખવી જરૂરી છે. આ મહિને આવી કોઈ ઘટના બનવાની શક્યતા નથી. વધુમાં તમે એવો સમયગાળો અપેક્ષા રાખી શકો છો જે તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે. વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ છે, કારણ કે ગ્રહો ઉત્સાહજનક મૂડમાં દેખાય છે. તમારામાંથી મોટા ભાગના લોકો તમારા ગૌણ અધિકારીઓ અથવા કર્મચારીઓ સાથેના વ્યવહાર કરવાનો માર્ગ શોધી કાઢશે, જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકશો. આ તમારા બધા માટે વરદાન સાબિત થઈ શકે છે. વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા તમારા પર કરવામાં આવેલા ઉપકારથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. આ તમારામાંથી કેટલાક માટે વરદાન સાબિત થઈ શકે છે. વધુમાં આ સમયગાળા દરમિયાન રોકાણ અને નવા સાહસો માટે અનુકૂળ વાતાવરણ પર લાભદાયી રહેશે. વાત કરીએ કુંભ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિનો ગ્રહો શુભતા તમારા વ્યાવસાયિક જીવન માટે અનુકૂળ છે. તમે સખત મહેનત કરશો, પરંતુ તમારા ફળ તમારા પ્રયત્નો અનુસાર મળશે. તમે ઈચ્છિત લાભો જોવાની અપેક્ષા આ મહિને રાખી શકો છો. જ્ઞાનના ક્ષેત્રમાં ઘણા પ્રતિભાશાળી લોકોનું મળવું એ આશીર્વાદરૂપ સાબિત થશે. તમને ફક્ત ભૌતિક લાભ જ નહીં, પરંતુ તમારી પ્રવૃત્તિઓમાં સંતોષ પણ મળશે. આ મહિને મુસાફરી પણ લાભદાયક રહેશે અને સૌથી ફાયદાકારક દિશા પૂર્વ દિશા બનશે. તમને કોઈ વૃદ્ધ વ્યક્તિ તરફથી ખૂબ જ અનુકૂળ માર્ગદર્શન મળવાની શક્યતા છે, જે તમારી કારકિર્દીને નવો વેગ આપશે. વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ ક્ષેત્રની, તો આ મહિને શિક્ષણ ક્ષેત્રે તમારા પ્રયત્નો થોડા અસફળ રહી શકે છે, કારણ કે નસીબ તમારા પક્ષમાં નથી. ટેકનિકલ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે, જે દરમિયાન તેમને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે, અને આ પણ તેમના માટે શક્ય ન પણ બને. જો કે તેમણે ધીરજ રાખવી જોઈએ. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને પણ તમામ પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે. દ્રઢતા અહીં પણ જવાબ આપવાની બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉમેદવારોએ વધારાનું કોચિંગ લેવું જોઈએ, કારણ કે આ તેમની સફળતા શક્યતાઓની નક્કી કરી શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા કૌટુંબિક કાર્યો કોઈ પણ અવરોધો વિના સરળતાથી ચાલશે, કારણ કે નક્ષત્રો ગ્રહો અનુકૂળ છે. આવતા મહિનાના તમારા પિતા પ્રત્યેનો તમારો આદર નોંધપાત્ર રીતે વધશે. હકીકતમાં પરિવારના વડીલો તમારા વર્તનથી એટલા ખુશ થશે કે તેઓ તમને હૃદયપૂર્વક આશીર્વાદ આપશે. આનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને બધા સભ્યોમાં સુમેળ આવશે. પરિવારની સ્ત્રી સભ્યો સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે. તમારા બાળકો પણ તમને સંતોષ આપશે. આર્થિક રીતે પણ તમે બધા સારા રહેશો. વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ. મીન રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિનો આરોગ્યની દ્રષ્ટિએ સારો છે. ગ્રહો તમને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપવા માટે તૈયાર છે. હર્ષ પ્રત્યેની કોઈ પ્રવૃત્તિ દૂર થશે અને સ્થિતિમાં ખરેખર સુધારો જોવા મળશે. સંધિવા જેવા ક્રોનિક વિકારો અને કબજિયાત જેવી પાચન તંત્રની ફરિયાદોમાં રાહત મળશે અને અગવડતામાં નોંધપાત્ર રાહત મળશે. આ મહિનો તમારા માટે અનુકૂળ છે, જે આખા મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યનું વચન આપે છે. જો તમને લાંબા સમય સુધી શરદી રહેતી હોય તો તમારે યોગ્ય સારવાર લેવી જોઈએ. કોઈ પણ પ્રકારની બેદરકારી કરવાનું ટાળો અને આરામદાયક ખોરાકનું સેવન કરો. વધુમાં તમે મોટા ભાગે સ્વસ્થ રહેવાની અપેક્ષા રાખી શકો છો. વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને ગ્રહો બહુ અનુકૂળ નથી, કારણ કે તમારી નાણાકીય સંભાવનાઓ ઘટી રહી છે. તમારો સામાન્ય આત્મવિશ્વાસ ગમે તે હોય, આ મહિને તમને તેની સાથે પહેલ કરવાની તમારી ક્ષમતાને ગુમાવશે. તમારામાંથી મોટા ભાગના લોકો નિરાશ થશે અને તકોનો અભાવ આ માનસિક સ્થિતિનું કારણ બનશે. વધુમાં એવું જોખમ છે કે તમારામાંથી કેટલાક સ્વાર્થી વૃત્તિઓથી પ્રભાવિત થઈ શકે છે, જે તમને તમારા ગૌણ અધિકારીઓ, કર્મચારીઓ અથવા તમારામાંથી નીચેના લોકોનું સામાજિક રીતે શોષણ કરવા તરફ દોરી જશે. આનાથી વિપરીત પરિણામ આવશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિ ઊભી થશે, જેમાંથી તમે તમારી જાતને બહાર કાઢી શકશો નહીં. આવી વૃત્તિઓને નિયંત્રિત કરો, નહીં તો તમે ફક્ત તમારી જાતને દોષી ઠેરવશો. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની.
તો તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ પ્રોત્સાહજનક સંકેતો નથી. અને હકીકતમાં જો તમે સાવચેત નહીં રહો તો તમે તમારી જાતને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકો છો. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે. જો તમે આમ કરશો તો તમે ચોક્કસપણે તમારી જાતને એક દુઃસ્વપ્ન વચ્ચે જોશો. તેથી આવી પ્રવૃત્તિથી દૂર રહેવાનો દ્રઢ સંકલ્પ કરો. તમારામાં નકારાત્મક વલણ પણ વિકસી શકે છે જે તમને તમારા ગૌણ અધિકારીઓ અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલચાવશે. આ વલણને કાબૂમાં રાખવું જોઈએ, નહીં તો બીજું દુઃસ્વપ્ન શક્ય બની શકે છે. તમારા ગૌણ અધિકારીઓ સાથે સારો વ્યવહાર કરો અને કાર્યક્ષમ રીતે કામ કરો. આ મહિને મુસાફરી પર નિરર્થક સાબિત થઈ શકે છે. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણ ક્ષેત્રની, તો આ મહિને ગ્રહો તમારા માટે ખાસ અનુકૂળ નથી, કારણ કે ગ્રહોની ગોઠવણી તમારા માટે શુભ નથી. તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. આનાથી તમારા પ્રયત્નોની સ્પર્ધાત્મક ધાર ઓછી થશે. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે આ તેમના પરિણામોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે. આ મહિને ટેકનિકલ વિદ્યાર્થીઓને ખાસ કરીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. જો કે તમારે ધીરજ રાખવી જોઈએ અને મુશ્કેલીઓ સામે હાર ન માનવી જોઈએ, કારણ કે આ રીતે સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા કૌટુંબિક બાબતોમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. કૌટુંબિક વાતાવરણ આદર્શ કરતાં ઓછું રહેશે, કારણ કે તકરાર ઊભી થશે અને સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહી શકશે નહીં. તમારા વડીલો સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા છે. તમારો સંયમ ન ગુમાવવાનો અને કોઈ પણ તકરાર ટાળવાનો પ્રયત્ન આ મહિને કરજો. આનાથી તણાવ ઓછો થશે. વધુમાં ખર્ચા નિયંત્રણ બહાર નીકળી શકે છે અને તમામ પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. છેલ્લી ઘડીના કડક પગલાં લેવાની જરૂરિયાત ટાળવા માટે તમારા ખર્ચનું કાળજીપૂર્વક આ મહિને આયોજન કરવું જરૂરી છે.